હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી ફંક્શન તરફ જઈએ છીએ. હવે ફંક્શન અત્યાર સુધી આપણે ઘણા બધા જોઈ ગયા છે અને સમજવાનો પ્રયત્ન કરેલો છે. આજે આપણે ફરીથી એક નવું ફંક્શન જાણવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જો આ વિડીયો જોતા હો તો ટાઇટલ જોઈને તમે સમજી જ ગયા હશો કે ફંક્શનનું નામ શું છે. તો ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ પર્પઝ અથવા તો ઇન્ટેન્શન. શું નામ છે? એક્સપ્રેસિંગ પર્પઝ અથવા તો ઇન્ટેન્શન. તો મતલબ કે આનો અર્થ શું કરીશું કે પર્પઝ મતલબ કે હેતુ અને ઇન્ટેન્શન એટલે પણ હેતુ કે ઈરાદો. મતલબ આ ફંક્શનનું નામ શું છે? આપણે હેતુ કે ઈરાદો દર્શાવવો. શાનો? આપણે જે ક્રિયા કરવામાં આવેલી હોય તો તે ક્રિયા શાના માટે કરી છે તો તે હેતુ દર્શાવવો. તો તે ફંક્શનનું નામ છે તો એક્સપ્રેસિંગ પર્પઝ અથવા તો ઇન્ટેન્શન. હવે આ ફંક્શન માટે ઉપયોગમાં લેવાતા જે શબ્દો છે એને જોઈએ. તો શબ્દો છે so that, in order that, with a view to, in order to, for અથવા તો to. તો આ જે શબ્દો છે બરાબર છે, so that, in order that, with a view to, in order to કે for કે to, આ બધા જ શબ્દો આપણને શું બતાવે છે? પર્પઝ બતાવે છે. મતલબ કે વાક્યમાં જે ક્રિયા કરવામાં આવી છે એ ક્રિયાનો હેતુ દર્શાવવો હોય તો વાક્યમાં આપણે આ જે શબ્દો છે એનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. બરાબર છે. હવે દરેક શબ્દના અર્થ સરખા છે કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ કે ઇન ઓર્ડર ટુ, ફોર કે ટુ, બધા જ જે શબ્દો છે એનો શું છે? એક જ અર્થ નીકળે છે. બરાબર છે કે જે પર્પઝ બતાવવાનો છે. પરંતુ તેમ છતાં એક વસ્તુ ધ્યાન રાખીએ આપણે કે ફોર અને ટુને જોઈને જ તમે ક્યારેય વાક્યનું ફંક્શન શું છે? પર્પઝ છે જ એવું માની લેવું નહીં. ફોર ઘણીવાર રીઝન પણ બતાવે છે, કારણ પણ બતાવે છે. અને ટુ બીજી ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે કે જ્યાં ઘણીવાર એ હેતુ નહીં હોઈ શકે. પરંતુ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ આ શબ્દો જોઉં છો તો ત્યારે સમજી જ લેવાનું કે આ વાક્ય મતલબ આપવામાં આવેલું ફંક્શન કયું હોઈ શકે? પર્પઝ અથવા તો ઇન્ટેન્શન. બીજું એક ધ્યાન રાખીએ કે સો ધેટ, અહીંયા હાલમાં સો ધેટને ધ્યાન રાખવું એટલું કહું છું કારણ કે સો ધેટ આવે છે સામાં રિઝલ્ટમાં પણ આવે છે. પરંતુ રિઝલ્ટ જે છે એમાં સો ધેટમાં રચનામાં જરાક તફાવત છે. આમ તો ગયા વર્ષે આપણે ભણી ચૂકેલા છીએ પણ તેમ છતાં ધ્યાન રાખવું. એટલે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ફોર અને ટુ એ શું કરે છે? તો હેતુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ શબ્દો છે હિન્ટ વર્ડ્સ છે કે જેના આધારે આપણે વાક્યમાં કયું ફંક્શન છે એ સમજી શકીએ. હવે આ જે શબ્દો છે કે ફંક્શનનો હેતુ શું છે તે જોઈ લઈએ. મતલબ કે એનો ઉપયોગ શું છે તે જોઈ લઈએ. તો આ જે ફંક્શન છે પર્પઝ કે ઇન્ટેન્શન એનો ઉપયોગ શું છે અથવા તો આ જે શબ્દો છે એ શબ્દોનો વાક્યમાં ક્યારે ઉપયોગ કરવામાં આવે છે તે ધ્યાન રાખીએ. તો શું છે કે એમ તો વાત કરી જ ગયો છે. આટલું વાત કરવા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે શું છે ફંક્શનનું કામ. તો હેતુ દર્શાવવાનું એટલે મતલબ કે શું છે કે જ્યારે વાક્યમાં થયેલી ક્રિયા જે છે તે વાક્યમાં જે ક્રિયા કરવામાં આવેલી છે તે અથવા તો આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ તે, તો એ ક્રિયા શાના માટે કરીએ છીએ? એ ક્રિયાનો હેતુ શું છે કે એ ક્રિયા કરવાનો ઈરાદો શું છે? તો વાક્યમાં થયેલી ક્રિયાનો હેતુ કે ઈરાદો દર્શાવવા માટે આ જે શબ્દો છે કયા? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ફોર અને ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે કે શાના માટે? હેતુ દર્શાવવા માટે. આપણે કોઈ ક્રિયા કરીએ છીએ તો આપણે ક્રિયા કરવાનો હેતુ શું છે? અથવા તો વાક્યમાં કોઈ ક્રિયા આપવામાં આવી છે તો ત્યારે આપણે જે ક્રિયા કરવામાં આવી છે તેનો હેતુ શું હોઈ શકે તે દર્શાવવું હોય તો ત્યારે આપણે શું આ શબ્દોનો ઉપયોગ કરીએ. જેમ કે તમે એક સિમ્પલ એક વાત કરીએ છીએ, સ્કૂલે શાના માટે આવો છો? સ્કૂલે આવવાનો કોઈક તમારો હેતુ હશે જ. કોઈ પણ હેતુ હોઈ શકે. ક્યાં તો તમને ટીચરે બોલાવેલા હોય તો ટીચરને મળવા માટે આવો છો તો ટીચરને મળવાનો હેતુ હોઈ શકે તમારો. બની શકે તમે સ્કૂલમાં રોજના આવો છો તો ભણવા માટે, તો ભણવાનો એ તમારો સ્ટડી એ હેતુ છે. બરાબર છે. તો આ બધું જે છે તે તમે ભણો છો શું માટે? શાના માટે? તો ભણવા માટેનો કોઈક હેતુ હશે કે કોઈકે નોકરી કરવી હશે, કોઈકે સારા પૈસા કમાવા હોય તો આ બધા શું છે? હેતુ છે. તો ત્યારે આવા હેતુ દર્શાવવાના હોય તો ત્યારે આપણે વાક્યમાં શું સેન્ટેન્સમાં શાનો ઉપયોગ કરીએ છીએ? આજે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જે આ શબ્દો છે એ શબ્દોનું વાક્ય રચનાને સમજી લઈએ કારણ કે
જે શબ્દો છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના અલગ છે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર ટુ, દરેકની વાક્ય રચના અલગ છે. તો તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હવે તો સ્ટ્રક્ચરમાં પહેલું જોઈએ આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ ને વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ સમજી લઈએ. તો જોઈએ, એમ તો આપણે આ સ્ટ્રક્ચર સમજવાનો હેતુ શું છે, બે જગ્યાએ કામ લાગશે આપણને. એક તો રિસ્પોન્સિસ છે તેમાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં. રિસ્પોન્સિસમાં માત્ર આપણે થોડું ધ્યાન રાખવાનું છે, એમાં ટેન્સનું અને વર્બના ફોર્મ્સનું ધ્યાન રાખવાનું છે. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં તમારે આખું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. એટલા માટે આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં તમને શબ્દો જોઈને કહી શકશો કે કયું ફંક્શન છે. હવે આમાં પહેલાં તો જોઈએ આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, એ બંનેના અર્થ સરખા છે, વાક્ય રચના પણ સરખી છે, પરંતુ કેવી છે. હવે દરેક વાક્યમાં જે છે આપણે જોઈશું સબ્જેક્ટ પ્લસ વર્બ તો રહેશે જ, બરાબર છે. સબ્જેક્ટ અને વર્બ, અને આ જે વર્બ જે છે એ ટેન્સ મુજબનું હશે, બરાબર છે. વર્બ જે હશે તે ટેન્સ મુજબનું હશે. જે એક્ઝામ્પલ આપણને નીચે આપ્યું છે તે જોઈએ, તેના આધારે સમજી લઈશું કે શું છે ટેન્સ. પછી ત્યાર પછી વર્બ પછી આપણને શું આપેલું હોઈ શકે, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં આપેલું હોય અથવા તો તમારે જાતે કૌંસમાંથી લેવું પડતું હોય છે. તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. ત્યાર પછી આપણે શું મૂકવાનું છે, પાછું સબ્જેક્ટ મૂકવાનો છે. કારણ કે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી તમારે પાછું આખું વાક્ય લખવું પડશે. જેમ કે એ સાનાવાળું SVO સ્ટ્રક્ચર હોવું જોઈએ. આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટનું વાક્ય રચના જોઈશે આપણને. તો સો ધેટ છે, ઇન ઓર્ડર ધેટ છે, ત્યાર પછી પાછું આપણે મૂકવું પડશે સબ્જેક્ટ. આપણે ઉદાહરણ જોઈએ એટલે સમજો. ત્યાર પછી કેન, કુડ અથવા તો મે. કેન અને કુડનો ઉપયોગ સૌથી વધારે થશે. મે અને એની સાથે અહીંયા લખેલું નથી પણ માઇટ પણ ઉપયોગ કરી શકો છો. તો તે વસ્તુ ધ્યાન રાખવાનું છે. કેન અથવા કુડ અથવા તો મે અથવા તો માઇટ. પ્લસ નોટ જરૂરી હોય તો મૂકીએ, નહીં તો મૂકવાની જરૂર નથી. તમે અર્થ શું કાઢો છો તેના પર આધાર રહેશે. નોટ મૂકવું નહીં મૂકવું એ આપણી મરજી છે. અર્થ પ્રમાણે નોટની જરૂર પડે તો લખી શકીએ. અને ત્યાર પછી શું છે, વર્બનું મૂળરૂપ. આ વર્બનું મૂળરૂપ રહેશે. તો આપણે જોઈએ હવે એક્ઝામ્પલ શું છે તે. તો પહેલું વાક્ય છે, વી વેક અપ અર્લી સો ધેટ વી કેન રીડ ઇન ધ મોર્નિંગ. તો હવે આમાં જોઈ શકે આપણને જે વી વેક અપ અર્લી એટલું તો આપી દેવાના છે આપણને. વી વેક અપ અર્લી, વી વેક અપ અર્લી શામાં, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં. તો વી વેક અપ અર્લી પછી શું છે આપણે મૂકેલું છે, મેં સો ધેટ મૂકેલું છે. આ એક બબ્બે ઉદાહરણ છે, એને આપણે જોઈએ સમજી લઈએ, પછી બીજા ઉદાહરણ જોઈએ છે આપણે. તો વી વેક અપ અર્લી પછી સો ધેટ, એટલે વી એ સબ્જેક્ટ છે, વેકઅપ વર્બ છે, અને કયા ટેન્સમાં છે તો સિમ્પલ પ્રેઝન્ટમાં છે. એટલું ધ્યાન રાખજો, કારણ કે એના આધારે જ કેન કે કુડ મૂકવાનું રહે છે. તો વી વેકઅપ અર્લી, તો આપણે પછી શું મૂકેલું છે, સો ધેટ, અને ત્યાર પછી પાછો સબ્જેક્ટ મૂકીએ છીએ. સો ધેટ ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ એટલે વી. આપણે આગલા જ જે શરૂઆતના સબ્જેક્ટ મૂકી શકીએ છીએ, અથવા તો ઘણીવાર પોતાની મરજી મુજબ પણ મૂકી શકાય. ત્યાર પછી વી પછી મૂકેલું છે, મેં શું મૂકેલું છે, કેન. કેન કેમ મુકાયેલું છે, કારણ કે આગળનું વર્બ કયું છે, વેકઅપ, એ સિમ્પલ પ્રેઝન્ટ છે. જો આપેલું વાક્યનું વર્બ સિમ્પલ પ્રેઝન્ટ હોય તો કેન મૂકવું, અને સિમ્પલ પાસ્ટ હોય તો કુડ મૂકવું. એટલું ધ્યાન રાખજો. તો વી વેકઅપ અર્લી સો ધેટ વી કેન, પછી વર્બનું મૂળ રૂપ છે રીડ. ઇન ધ, રીડ એ વર્બનું મૂળ રૂપ છે. ઇન ધ મોર્નિંગ વર્બનું મૂળરૂપ આગળ પણ સમજાવેલું છે કે એની સાથે વર્બનું ભૂતકાળનું રૂપ નહીં હોવું જોઈએ, આઈએનજી વાળું નહીં હોવું જોઈએ, પાસ્ટ પાર્ટિસિપલ પણ નહીં હોવું જોઈએ. હવે રીડ એવું છે કે એનું પ્રેઝન્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ સરખું જ છે, તો તેવું છે રીડ. તો બરાબર છે. તો વી વેક અપ અર્લી સો ધેટ, અમે વહેલા ઉઠીએ છીએ કે જેથી. શાના માટે ઉઠીએ છીએ, ઉઠવાનો હેતુ શું છે કે વી કેન રીડ ઇન ધ મોર્નિંગ, કે જેથી અમે સવારમાં વાંચી શકીએ. હેતુ, વહેલા ઉઠવાનો હેતુ શું છે, વાંચવાનો. બીજું વાક્ય જોઈએ, વી વેન્ટ ટુ સ્કૂલ ઇન ઓર્ડર ધેટ વી કુડ મીટ અવર ટીચર્સ. આ વાક્યમાં પણ શું છે કે અમે સ્કૂલે ગયેલા, કયા હેતુથી ગયેલા, કે જેથી અમે શું મળી શકીએ, કોને, ટીચર્સને મળી શકીએ. તો હવે આમાં જે વાક્ય સમજો, વી વેન્ટ ટુ સ્કૂલ, વી વેન્ટ, વેન્ટ ગોનું ભૂતકાળ વેન્ટ છે, એટલે આ વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે ગોનું, ધ્યાન રાખજો. વી વેન્ટ ટુ સ્કૂલ ઇન ઓર્ડર ધેટ વી કુડ. હવે આમાં શું મૂકેલું છે, મેં કુડ. કેમ કુડ મુકાયેલું છે, કારણ કે આગળ શું મુકાયેલું છે, વેન્ટ મુકાયેલું છે, એટલા માટે શું મૂકેલું છે મેં, કુડ. કેમ નથી મૂકેલું. ઉપર હતું વેકઅપ,
પ્રેઝન્ટ ફોર્મ હતું એટલા માટે કેન કર્યું. વેન્ટ એ પાસ્ટ ફોર્મ છે એટલે શું કર્યું છે? કુડ. સો ઇન ઓર્ડર ધેટ વી કુડ મીટ અવર ટીચર્સ. અને કુડ પછી શું મૂકેલું છે? મીટ. આ તો હંમેશા કેન કે કુડ, મે કે માઇટ, પણ વર્બનું મૂળ રૂપ જ જોઈશે. તો વી કુડ મીટ અવર ટીચર્સ મતલબ કે શું? અમે સ્કૂલે ગયેલા. કેમ? કે જેથી અમે અમારા ટીચર્સને મળી શકીએ. બરાબર છે. હવે આના પછી જે છે તે ઇન ઓર્ડર ટુ અને ટુની જે વાક્ય રચના છે તે જોઈએ. એમાં આ પ્રમાણના જ વાક્ય છે એટલે તમને શું છે ફેરફાર એ ખ્યાલ આવી જશે. બીજું જે છે તે સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ પ્લસ વર્બનું મૂળ રૂપ. હવે આમાં ઇન ઓર્ડર ટુ અને ટુ બંને સરખા જ છે, માત્ર શબ્દો જે છે એમાં થોડો તફાવત છે, પણ વાક્ય રચના સરખી જ છે. હવે જોઈએ. અને આમાં એટલું ધ્યાન રાખવાનું છે, સૌથી સરળ હોય તો ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ. જો વર્બ તમને પકડાઈ જતો હોય તો ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ જે છે તે તમે સારી રીતે મૂકી શકો છો. તો હવે સ્ટ્રક્ચરના આધાર વાક્ય રચના જોઈએ તો શું છે? પહેલું વાક્ય ઉપર જે આપેલા છે તેના જ આમાં ફેરફાર કરાય છે. તમે સમજી શકો કે મેં કેવા કેવા ફેરફાર કરેલા છે એમાં. તો વી વેક અપ અર્લી પછી શું છે? આટલું તો આપવાના જ છે. પછી શું મૂકેલું છે મેં ઉપર સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ટુ. વાક્યનો તફાવત પણ સમજો. ઇન ઓર્ડર ટુ પેલામાં સો ધેટ હતું અને આમાં શું મૂકેલું છે? ઇન ઓર્ડર ટુ. તો ઇન ઓર્ડર ટુ પછી મેં ડાયરેક્ટ શું મૂકી દીધું છે? રીડ, મતલબ કે વર્બ. ઉપર વી કેન રીડ હતું, આમાં સો ધેટ વી કેન રીડ. આમાં ઇન ઓર્ડર ટુ રીડ ઇન ધ મોર્નિંગ. મતલબ અર્થ સરખા જ છે કે અમે વહેલા ઉઠીએ છીએ. કયા હેતુથી? સવારમાં વાંચવાના હેતુથી. વાક્યના અર્થ સરખા, પરંતુ વાક્ય રચના તમે સમજી શકો કે સો ધેટ હતું તો મેં વી કેન રીડ કર્યું, અને ઇન ઓર્ડર ટુ કર્યું તો માત્ર રીડ મતલબ સબ્જેક્ટ અને કેન નીકળી જાય, માત્ર વર્બનું મૂળ. ત્યાર પછી બીજું વાક્ય છે વી વેન્ટ ટુ વી વેન્ટ ટુ સ્કૂલ. અમે સ્કૂલે ગયેલા. ટુ મીટ અવર ટીચર્સ. તો જોઈ શકો ઉપર વી કુડ હતું, આમાં ડાયરેક્ટ ટુ મીટ. એટલે આ એમ સરળ પડે. જો વર્બ તમે પકડી શકતા હોય, ક્રિયા સરખી રીતે પકડી શકતા હોય તો તમે આ વાક્ય સારી રીતે લખી શકો છો. વી વેન્ટ ટુ સ્કૂલ. અમે સ્કૂલે ગયેલા. શાના માટે? તો ટીચર્સને મળવા. આમાં આગલા વાક્ય મતલબ કે વેકઅપ કયો ટેન્સ છે? ચિંતા નહીં, કારણ કે ડાયરેક્ટ વર્બનું મૂળ રૂપ મૂકવાનું છે. ટુ રીડ. વી વેન્ટ ભૂતકાળ છે, વર્તમાન છે, કોઈ નહીં, કારણ કે ટુ પછી વર્બનું મૂળ રૂપ જ મૂકી દેવાનું છે. એટલે કોઈ ચિંતા નથી કરવાની. અર્થ સરખા જ છે. બરાબર છે. તો વી વેકઅપ અર્લી ઇન ઓર્ડર ટુ રીડ ઇન ધ મોર્નિંગ. મતલબ વહેલા ઉઠીએ છીએ. શાના માટે? કયા હેતુથી? તો વાંચવાના હેતુથી. અને વી વેન્ટ ટુ સ્કૂલ. અમે સ્કૂલે ગયેલા. કેમ ગયેલા? કયા હેતુથી? ટુ મીટ અવર ટીચર્સ. અમે અમારા ટીચર્સને મળવા. હવે આપણે જરાક વિથ અ વ્યૂ ટુ અને ફોરને સમજીએ. વિથ અ વ્યૂ ટુ અને ફોરનું સ્ટ્રક્ચર શું છે? ઉપર જે ઓર્ડર ટુ અને આ વિથ અ વ્યૂ ટુ સરખું જ જેવું લાગશે. જોજો સબ્જેક્ટ વર્બ તો ત્રણેયમાં છે જ. સબ્જેક્ટ વર્બ પછી સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ શું છે? વિથ અ વ્યૂ ટુ અથવા તો ફોર. મતલબ કે વિથ અ વ્યૂ ટુની જગ્યાએ ફોર મુકાય અને ફોરની જગ્યાએ વિથ અ વ્યૂ ટુ મૂકી શકાય છે. તે જોઈએ. તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વિથ અ વ્યૂ ટુ અને અથવા તો ફોર પછી વર્બનું આઈએનજી વાળું રૂપ. આમાં ધ્યાન રાખવાનું છે તફાવત. અને આ જ તફાવત તમારે જે વાક્ય રચનામાં છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઓર્ડર ટુ, ટુ, વિથ અ વ્યૂ ટુ કે ફોર, આ જે તફાવત છે એ તમારે રિસ્પોન્સિસમાં ખાસ ધ્યાન રાખવા પડશે. એટલે સમજો. તો વાક્ય રચના ઉપરની છે તેવી જ લખેલી છે આમાં. કે શું લખેલું છે? વી વેક અપ અર્લી વિથ અ વ્યૂ ટુ રીડિંગ ઇન ધ મોર્નિંગ. તમે જોઈ શકો કે ઇન ઓર્ડર ટુ ની જગ્યાએ મેં શું મૂકેલું છે? વિથ અ વ્યૂ ટુ. તો તરત જ મેં રીડનું શું કરી નાખેલું છે? રીડિંગ. સમજ પડવી જોઈએ હવે તો. વી વેક અપ અર્લી વિથ અ વ્યૂ ટુ રીડિંગ ઇન ધ મોર્નિંગ. મતલબ કે અર્થ છે જ કે અમે વહેલા ઉઠીએ છીએ. શાના માટે? વાંચવા માટે. અને બીજું શું છે? વી વેન્ટ ટુ સ્કૂલ. અમે સ્કૂલે ગયેલા. શાના માટે? ફોર મીટિંગ અવર ટીચર્સ. તમે જોઈ શકો ફોર જે છે તે એની સાથે મેં શું કરી દીધું? મીટિંગ. તો ખ્યાલ આવી ગયો હશે કે શું ફેરફાર કરેલા છે મેં. ઇન ઓર્ડર ટુ તો રીડ કર્યું, ટુ તો મીટ કર્યું, મતલબ કે વર્બનું મૂળ રૂપ. અને વિથ અ વ્યૂ ટુ કર્યું તરત મેં શું કરી દીધું? રીડિંગ કરી દીધું. અને ફોર કર્યું તો શું કરી દીધું મેં? મીટિંગ. હવે હા, ઇન ઓર્ડર ટુ ની જગ્યાએ તમે ટુ મૂકો. જેમ કે વી વેકઅપ અર્લી, એટલે ઉપરનું વાક્ય જોઈએ છે આપણે. વી વેકઅપ અર્લી ઇન ઓર્ડર ટુ રીડ, એની જગ્યાએ ટુ રીડ, કોઈ વાંધો નથી. તો એ રીતે નીચે આપણે આજે વિથ વ્યૂ ટુ વાળું જોઈએ તો વી વેકઅપ અર્લી વિથ વ્યૂ ટુ રીડિંગ અથવા તો વી વેકઅપ અર્લી ફોર રીડિંગ, કોઈ વાંધો નથી. વિથ વ્યૂ ટુ અને ફોરમાં કોઈ તફાવત નથી. ઇન ઓર્ડર ટુ અને ટુમાં કોઈ તફાવત નથી. અને સો ધેટ અને ઇન ઓર્ડર ધેટમાં કોઈ તફાવત નથી.
પણ તમને આ જે પેર આપેલી છે તે તમારે સમજવાનું કે શું સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી આખું વાક્ય અને ટેન્સ ધ્યાન રાખવાના, કેન કે કુડ ધ્યાન રાખવાનું. ટુ કે ઇન ઓર્ડર ટુમાં માત્ર ટુ ઇન ઓર્ડર ટુ પછી વર્બનું મૂળ રૂપ લખવાનું છે અને વિથ વ્યૂ ટુ કે ફોર પછી શું લખવાનું છે? વર્બનું આઈએનજી વાળું રૂપ. બરાબર છે? આટલા તફાવત ખાસ ધ્યાન રાખીએ. બરાબર છે? હવે હજુ બીજા એક્ઝામ્પલ્સ જોઈએ છીએ એટલે તમને વધારે ખ્યાલ આવ્યો જોઈએ. તો એક્ઝામ્પલ્સ જે છે તે જોઈએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે, મહેશ વેન્ટ ટુ ધ માર્કેટ સો ધેટ હી કુડ બાય વેજીટેબલ્સ. બરાબર છે? એનો અર્થ શું કરીશું? મહેશ વેન્ટ ટુ ધ માર્કેટ, માર્કેટમાં ગયેલો. આ વાક્ય પરીક્ષામાં પૂછાયેલું છે. મહેશ માર્કેટમાં ગયેલો કયા હેતુથી? તો આમાં મેં શું મૂકેલું છે? સો ધેટ. એટલે આખું વાક્ય મૂકવું પડશે. આખું વાક્ય મતલબ એના પછી સો ધેટ પછી પણ હોય સબ્જેક્ટ કેન કુડ પ્લસ વર્બનું મૂળરૂપ અને પછી જે ઓબ્જેક્ટ આમ તેમ હોય તે લખી શકીએ આપણે. તો મહેશ વેન્ટ ટુ ધ માર્કેટ, મહેશ માર્કેટમાં ગયેલો. શાના માટે? સો ધેટ હી કુડ બાય વેજીટેબલ્સ. તમે જોઈ શકો મેં શું મૂકેલું છે? કુડ. શું મૂકેલું છે? કુડ. કેમ કુડ મૂકેલું છે? કારણ કે મહેશ વેન્ટ, વેન્ટ ભૂતકાળ છે ગોનું, એટલે ભૂતકાળ છે એટલા માટે આપણે શું મૂકવું પડ્યું? કુડ મૂકવું પડ્યું છે. એ ખાસ ધ્યાન રાખવું પડશે. તો મહેશ વેન્ટ ટુ ધ માર્કેટ સો ધેટ હી કુડ બાય વેજીટેબલ્સ, મતલબ કે મહેશ માર્કેટમાં ગયેલો કે જેથી એ વેજીટેબલ્સ ખરીદી શકે. બીજું વાક્ય છે, મેની સ્ટુડન્ટ્સ સિલેક્ટ સાયન્સ સ્ટ્રીમ સો ધેટ ધે કેન બીકમ ડોક્ટર્સ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમને પસંદ કરે છે. કેમ પસંદ કરે છે? કે જેથી એ લોકો ડોક્ટર્સ બની શકે. હવે આમાં તમે જોઈ શકો સો ધેટ છે. હવે સમજો સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ મુકાય તો કોઈ વાંધો નથી. મેની સ્ટુડન્ટ સિલેક્ટ સાયન્સ સ્ટ્રીમ, ઘણા બધા સાયન્સ સ્ટ્રીમને પસંદ કરે છે કે જેથી એ લોકો શું બની શકે? ડોક્ટર્સ બની શકે. તમે જોઈ શકો સો ધેટ પછી ધે કોના માટે? સ્ટુડન્ટ્સ માટે જ લઈ લીધું છે. અને ધે પછી શું મૂકેલું છે મેં? કેન. ધે સબ્જેક્ટ છે અને ત્યાર પછી કેન અને બીકમ વર્બ છે. પણ કેન કેમ મૂક્યું છે? તો આગળ તમે અંડરલાઈન કરેલું સમજી શકો. સિલેક્ટ લખાયેલું છે એ વર્બનું પ્રેઝન્ટ ફોર્મ છે, સિમ્પલ પ્રેઝન્ટ છે. એટલા માટે આપણે શું મૂકેલું છે? કેન. ધ્યાન રાખજો. બરાબર છે? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરે છે કારણ કે એ લોકો ડોક્ટર બની શકે. ત્રીજું વાક્ય, નેહા ડ્રોવ ધ કાર ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ શી કુડ રીચ ઇન ટાઈમ. કે નેહા કારને બહુ સ્પીડમાં ચલાવી. શાના માટે? કયો હેતુ છે એનો? કે જેથી એ સમયસર પહોંચી શકે. આમાં પણ જોઈ શકો મેં શું મૂકેલું છે? નેહા ડ્રોવ, વર્બ છે ડ્રોવ, એ ડ્રાઈવનું ભૂતકાળ છે. ડ્રોવ ધ કાર ફાસ્ટ અહીંયા સુધી આપી શકે. ઇન ઓર્ડર ધેટ, આમાં શું મૂકેલું છે મેં? ઇન ઓર્ડર ધેટ. સો ધેટ મૂકો કોઈ વાંધો નથી, પણ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હોય તો ત્યારે બ્રેકેટમાં જે ફંક્શન વર્ડ આપેલો હોય તે લખવાનો હોય છે આપણે. તો નેહા ડ્રોવ ધ કાર ફાસ્ટ, ડ્રોવ ભૂતકાળ, એટલે પછી ઇન ઓર્ડર ધેટ પછી સી સબ્જેક્ટ છે જે વાક્ય રચના પ્રમાણે સી કુડ. કેમ કુડ મૂક્યું છે? કારણ કે ડ્રોવ છે, ડ્રાઈવનું ભૂતકાળ, એટલા માટે મેં શું મૂક્યું? કુડ. અને રીચ ઇન ટાઈમ, રીચ પહોંચવું, સમયસર પહોંચી શકે. પછી ચોથું વાક્ય. તો ચોથું વાક્ય જે છે તે, વી શુડ રીડ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. કે આપણે શું કરવું જોઈએ? દિવસ રાત વાંચવું જોઈએ. ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ. હવે આમાં શું મુકાયું છે? ઇન ઓર્ડર ટુ, મતલબ કે ઇન ઓર્ડર ટુ પછી આપણે વર્બનું મૂળ રૂપ જ મૂકવું. આગળ કયો ટેન્સ છે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ઇન ઓર્ડર ટુ શાના માટે આપણે દિવસ રાત વાંચવું જોઈએ કે જેથી આપણા સારા માર્ક આવી શકે. તમે શું ટુ પછી વર્બનું મૂળ રૂપ મેળવી શકીએ ગેટ, તો ગેટ ગુડ માર્ક્સ. બરાબર છે? દિવસ રાત વાંચવું જોઈએ કે જેથી વાંચવાનો હેતુ શું છે? સારા માર્ક મેળવી શકીએ. પાંચમું વાક્ય, ધે કેમ હિયર ટુ નો અબાઉટ માય હેલ્થ. કે એ લોકો અહીંયા આવેલા. ધે કેમ હિયર, અહીંયા આવેલા શાના માટે? ટુ નો અબાઉટ માય હેલ્થ. આવેલા કયા હેતુથી? મારી હેલ્થને જાણવા માટે. ટુ નો, ટુ છે, ટુનો ઉપયોગ કરેલો છે મેં અહીંયા. ઇન ઓર્ડર ટુ મૂકવું હોય તો પણ ચાલે. ઇન ઓર્ડર ટુ કે ટુ એ તમારી મરજી, પણ ફંક્શન વર્ડ મેં ટુ લીધો છે. તો ટુ નો, ટુ નો મતલબ કે જાણવું. શું જાણવું? મારી હેલ્થ. તો મારી હેલ્થને જાણવા માટે ટુ પછી બરાબર છે ટુ અને નો એ વર્બનું મૂળ રૂપ છે. ત્યાર પછી છઠ્ઠું વાક્ય, ધ બોય રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. તો બોય બહુ ઝડપથી દોડેલો, વિથ અ વ્યૂ ટુ શાના માટે દોડેલો? હેતુ શું છે? ટુ કેચિંગ ધ બસ. બરાબર છે? તો કેચિંગ
કેચ મૂળરૂપ છે એનું આઈએનજી કર્યું. કેમ આઈએનજી કર્યું? કારણ કે વિથ વ્યૂ ટુ છે. ખ્યાલ આવવો જોઈએ. બહુ ઝડપથી દોડ્યો, બહુ જોરમાં દોડ્યો. કેમ કે એણે શું બસ પકડવી હતી, હેતુ બસ પકડવાનો. તમે જોઈ શકો આમાં રનનું ભૂતકાળ છે, પણ આમાં વિથ વ્યૂ ટુ પછી આપણે વર્બનું આઈએનજી જ કર્યું. ઉપર 5મા વાક્યમાં કેમ હતું, કમનું ભૂતકાળ, પણ આપણે ટુ નો જ કર્યું. બરાબર છે. પછી આગળનું 7મું વાક્ય, રાજેશ બોટ ધ ટીવી ફોર વોચિંગ ક્રિકેટ મેચ. તો રાજેશે શું કર્યું? ટીવી ખરીદી. શાના માટે? ફોર વોચિંગ ક્રિકેટ મેચ. ક્રિકેટ મેચ જોવા માટે શું ખરીદું? ટીવી. હવે તમે જોજો, રાજેશ બોટ ધ ટીવી એટલું આપેલું હોય, પછી આપણે શું મૂકવું પડે? ફોર. તો ફોર પછી શું હેતુ છે, આપણે એ વર્બના મૂળરૂપ આઈએનજી દ્વારા મૂક્યું. તો શું છે હેતુ? શું છે? તો ક્રિકેટ મેચ જોવાનો. તો આપણે જોવું, કારણ કે ફોર પછી વર્બનું આઈએનજી. વર્બ કયું છે? વોચ, જોવું. એટલા માટે વોચનું વોચિંગ કર્યું અને વોચિંગ ક્રિકેટ મેચ. બરાબર છે. રાજેશ બોટ ધ ટીવી ફોર વોચિંગ ક્રિકેટ મેચ. ત્યાર પછી આપણે ધ્યાન રાખીએ 8મું વાક્ય, મહેશ વોક્સ ટુ હિઝ ઓફિસ સો ધેટ હી કેન સેવ મની. કે મહેશ ઓફિસે ચાલતો જાય છે. ઓફિસે ચાલતો જાય છે કયા હેતુથી? તો સો ધેટ. હવે આમાં શું મૂકેલું છે? સો ધેટ. સો ધેટ મૂકેલું છે એટલે આપણે આખું વાક્ય, મતલબ સો ધેટ પછી આપણે પહેલાં તો સબ્જેક્ટ અને કેન અથવા તો કુડ મૂકવું પડે. તો આપણે સબ્જેક્ટ શું હી લીધો, કેમ કે મહેશ ઓફિસે ચાલતો જાય છે અને એનો જ હેતુ કોઈ છે એવું દર્શાવે છે આપણે. તો મહેશ ઓફિસે ચાલતો જાય છે સો ધેટ હી કેન, પછી કેન કેમ મૂક્યું? કારણ કે વોક્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ છે. હી કેન સેવ મની, કે જેથી એ પૈસા બચાવી શકે. કેન પછી વર્બનું મૂળ રૂપ મૂકીએ તો આમાં બચાવવું એ વર્બ, એટલે સેવ મની, પૈસા બચાવી શકે. પછી 9મું વાક્ય, મોહન સેવ્ડ મની ઇન ઓર્ડર ધેટ હી કુડ બાય અ ન્યૂ હાઉસ. કે મોહન શું કરે છે? પૈસા બચાવેલા. મોહને પૈસા બચાવેલા ઇન ઓર્ડર ધેટ. તો પૈસા બચાવેલા કેમ બચાવેલા? કે જેથી શું કરી શકે? હી કુડ બાય અ ન્યૂ હાઉસ, કે જેથી એ નવું ઘર ખરીદી શકે. હવે તમે જોઈ શકો આમાં મોહન સેવ્ડ એ સેવનું ભૂતકાળ, એટલે આપણે ઇન ઓર્ડર તો પછી શું મૂકવાનું છે? એમ પણ આખું વાક્ય સબ્જેક્ટ વર્બ નહીં લે. તો ઇન ઓર્ડર ધેટ પછી હી, આપણે હી સબ્જેક્ટ લીધો છે. મોહન પછી તરત જ મોહનનો સબ્જેક્ટ આપણે લઈ લીધો, તો હી. પછી શું કરીએ? કુડ. કેમ કુડ મૂક્યું? કારણ કે સેવ્ડ છે. કેન ક્યાં તો કુડ મૂકવાનું. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ હોય તો સબ્જેક્ટ પછી કેન અથવા તો કુડ મૂકવાનું જ, એવું મગજમાં બેસાડી દેવું. તો ત્યારે સેવ્ડ છે એટલે આપણે શું મૂક્યું? હી પછી કુડ. હી સબ્જેક્ટ, ત્યાર પછી કુડ. અને શું કામ પૈસા બચાવેલા હતા? તો તે હેતુ શું છે? ઘર ખરીદવાનો. તો ખરીદવું એ ક્રિયાપદ, એટલે કુડ પછી ક્રિયાપદ ખરીદવું. ખરીદવું શું? બાય. તો હી કુડ બાય અને શું ખરીદવાનો? અ ન્યૂ હાઉસ. એટલે હેતુ શું છે? પૈસા બચાવવાનો, નવું ઘર ખરીદી શકે. પછી આગળનું વાક્ય છે તો 10મું, વી ડુ એક્સરસાઇઝ ટુ રિડ્યુસ વેઇટ. તો અમે કસરત કરીએ છીએ. શાના માટે કસરત કરીએ છીએ? તો વજન ઘટાડવા. તો એક્સરસાઇઝ કરવું અને પછી શું કરીએ છીએ? શાના માટે કસરત કરીએ છીએ? શાના માટે? તો વજન ઘટાડવા. વજન ઘટાડવું તો રિડ્યુસ, ઓછું કરવું, રિડ્યુસ. તો ટુ રિડ્યુસ. ટુ છે એટલે આપણે ટેન્સનું કોઈ જોવાનું નથી, ડાયરેક્ટ ટુ મૂકી દીધું આપણે. ટુ પછી વર્બનું મૂળ રૂપ. પછી આગલું વાક્ય, માયા વેન્ટ ટુ એબ્રોડ વિથ અ વ્યૂ ટુ. ધ્યાન રાખજો, વિથ અ વ્યૂ ટુ મૂકેલું છે. તો માયા વેન્ટ ટુ એબ્રોડ વિથ અ વ્યૂ ટુ ફાઇન્ડિંગ અ જોબ. કે વિથ અ વ્યૂ ટુ માયા વેન્ટ ટુ એબ્રોડ. આ પણ ખાસ આવ્યા કરે છે વાક્ય. માયા એબ્રોડ, વિદેશમાં ગયેલી. કયા હેતુથી? તો નોકરી શોધવાના. નોકરી શોધવું એક ક્રિયાપદ. તો વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી. ક્રિયાપદ શું છે? શોધવું. તો શોધવું ઇંગ્લિશમાં ફાઇન્ડ. તો ફાઇન્ડનું અથવા તો સીક. તો ફાઇન્ડનું ફાઇન્ડિંગ અથવા સીકિંગ. વિથ વ્યૂ ટુ ફાઇન્ડિંગ અ જોબ. તો આ રીતે આપણે વાક્યને સમજી શકીએ. આ માત્ર વાક્યો છે. હવે પછી આપણે વાક્યો કમ્પ્લીટ કઈ રીતે કરવાના એની ચર્ચા કરીએ. ઓકે.